વર્ષોથી ખંડેર બનેલી શાળાને અદ્યતન બનાવાશે. ડીમાની પ્રાથમિક શાળાને તોડી નવી બનાવવા મંજૂરી. વાવના ડીમા ગામની પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાના વર્ષો જૂના 9 ઓરડા પાડી નવી સ્કૂલનું નિર્માણ કરવાની મંજૂરી મળેલ છે. નવી બિલ્ડિંગમાં આધુનિક ટેકનોલોજી સાથેનો અભ્યાસ કરવા 3 માળની બિલ્ડિંગ થયા પછી અભ્યાસ કરવા મળશે. ટૂંક સમયની અંદર નવી બિલ્ડિંગ નિર્માણ થવાની કામગીરી શરૂ થનાર છે. 3 માળની નવા બિલ્ડિંગના બાંધકામની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ડીમાની અંદર આવેલ ડીમા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાની અંદર દેશ આઝાદ થયો ત્યારથી જે બનાવવામાં આવેલા અભ્યાસક્રમ માટેના ઓરડા છેલ્લા કેટલાય વર્ષોથી લઈ ખંડેર હાલતમાં થયા હતા. ત્યારે રાજ્ય સરકારે નવી બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી અપાતા હવે સાથેનો અભ્યાસ કરવા 3 માળની બિલ્ડિંગ થયા પછી અભ્યાસ કરવા મળશે. જેને લઈ ટૂંકા સમયની અંદર નવી બિલ્ડિંગ નિર્માણ થવાની કામગીરી શરૂ થનાર છે. શાળાની અંદર જે બીજા તમામ મકાન ઊભા છે જેમનું રિનોવેશન કરી સ્કૂલ ઓફ એક્સેલન્ટ કરવામાં આવશે. જેને લઈ ગ્રામ લોકોને શાળાએ આવતા વિદ્યાર્થીઓ નાના આ વાવના ઢીમા ગામની પ્રાથમિક શાળાને તોડી નવી મળી રહ્યો હતો અને જૂના મકાનની હરાજી બોલાવવામાં આવી. જૂના મકાન હરાજીમાં બોડી સંખ્યામાં બોલાવવામાં આવી. થરાદના વાણિયા સિવંતીભાઈ જૂના મકાન રાખેલ હરાજી નિયમ મુજબ કિંમત બોલ્યા. સિવંતીભાઈ વાણિયા થરાદવાળા મકાન નંગ નાવ રૂમ રાખેલ હતો. રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ.